બ્રાન્ચ કેનાલના કામો અન્વયે બેઠક યોજાતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા. માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અને બ્રાન્ચ કેનાલ કામો અન્વયે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સૌની યોજનાના સંબંધિત અધિકારીઓ સાથે આ બેઠકમાં પ્રગતિ હેઠળ કામોની સમીક્ષા કરી હતી. જ્યાં સૌની યોજના મારફત પાણી નથી પહોંચતું તે વિસ્તારમાં કઈ રીતે પાણી પહોંચાડી ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે માટે ચર્ચાઓ કરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌની યોજના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા વિભાગમાં અધિકારીઓ સાથેની બેઠકમાં લીંબડી બ્રાન્ચ કેનાલ, બોટાદ બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, આ ત્રણેય બ્રાન્ચ કેનાલના રિપેરિંગ કામો તેમજ નવા કામો અંગે પ્રવૃત્તિ અહેવાલની ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામગીરી હાથ ધરવા માટે ચર્ચાઓ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયેશ ચૌહાણ, માયાજાર ન્યૂઝ, સુરેન્દ્રનગર.